ગુડ મોર્નિંગ, રામ રામ દાયરા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. આજના નવા લોકમાં આપણું સ્વાગત છે. હાલો બતાવ્યો આજનો પ્રોગ્રામ. તો આજે દેવાભાઈ આવી ગયા છે આપણે. એને જવાનું છે પર કાઢવા અને આપણે જવાનું છે વાવેતર કરવા. જુઓ દંતર જોડાવીને તૈયાર કરી લીધું છે અને ઝાકર પણ બહુ આવી છે આજે. જો એમાં કંઈ ઘટે જ નહીં. દેવાભાઈ આવી ગયા. એ જાય છે પર કાઢવા. તો હાલો આપણે જઈએ વાવેતર કરવા. નેક્સ્ટ વિડીયોમાં બતાવીએ આગળ તમને બધું. તો ઓલરેડી કાંઈ જો દેવાભાઈ ઉપડી ગયા છે આજે સીપીઓ લઈ. જો મજા. તો હાલો બાકાજી કે બોલાવી નાખીએ ભાઈ. તો ઓલરેડી કહે આપણે ઉપડી ગયા અહીંયા વાવેતર કરવા. જોવો તો નદી ભરાઈ ગઈ છે. નદી નાલા ભાઈ બોલો કરો વર. તો ઓલરેડી કહે આપણે આવી ગયા હતા કરશનભાઈ ત્યાં કુંદરી વાવવા. તો હાલો સવારમાં ઉઠીને આપણે વાવવાને કુંદરી. નર્મદાનું પાણી આવ્યું હતું, હવે વાવેતર રહે ચાલુ. જો ખરીની જગ્યા હતી બાકી ત્યાં વાવી દઈએ હવે કુંદરી. આપણે જીપીએસની પણ જરૂર નથી પડે બાલા. વગર જીપીએસ છે ભાઈ આપણે. બીજા ખેતરમાં પણ આપણે આવી ગયા હતા, ત્યાં પણ ફરીની જગ્યા છે. તો આવી ગયા હતા કમ્પ્લીટ જગ્યા છે. હવે ફરીની જગ્યાએ વાવેતર થાય છે. તો ઓલરેડી કઈ રાણાભાઈ ઉપડી ગયા છે આપણે જંગીલ લઈ. એને જવાનું છે 245 જ. જુઓ તુવેર કાઢવા. તો હાલો એક જંગીર છે ને બીજી જંગીર લઈને ઉપડી ગયા છે રાણાભાઈ. એ હાલે છે તુવેરમાં જ એક જ ધારીભાઈ. જુઓ મજા. 245 ભાઈ બાકા જેકી જંગીરની. તો ઓલરેડી ગાય આપણે મારતા હતા રસ્તામાં પાવડો. જોવો જો આ રીતે હાલે છે. રાણાભાઈ વાહે લગન આવી ગયા છે મોજા. પેલે છેલ્લે લગન આપણે કમ્પ્લીટ જ કરવાનું હતું મારે. તો હાલો કમ્પ્લીટ કરી નાખી. આ રસ્તો બહુ ખરાબ હતો. મોજા તો રસ્તો થઈ ગયો રિપેર. ગુડ મોર્નિંગ, રામ રામ દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આપણે જવાનું છે આજે વાવેતર કરવા તલમાં. તો આજનું તલની વાવેતર શરૂઆત થાય છે ભાઈ. તો હાલો પહેલો જ દિવસ છે તલના વાવેતરનો. તો ઓલરેડી ગાય જો આપણે કરે છે રાણાભાઈ ગાભા મારે છે અને કારુભાઈ ડીશ લઈને નીકળી ગયા. ડીશ હોતા હો ભાઈ. તો હાલો આપણે જાય છે રાણાભાઈ આજ રોટાવેટરમાં. તો ઓલરેડી ગાય રાણાભાઈ ઉપડી ગયા છે જો આજે રોટાવેટર લઈ. એને આંકવા જવાનું છે આજે રોટાવેટર. તો ઓલરેડી ગાય જો રોટાવેટરમાં બાકાજી કે બોલાવી નાખે ભાઈ આજ રાણાભાઈ. મોજા. તો જાય છે રાણાભાઈ રોટાવેટરમાં અને કારુભાઈ આપણે ગેમ રમે છે.
તો ઓલરેડી ગાય કરશનભાઈ ને એ આવી ગયા છે ભીં લેવા. હા, અને છોકરીઓ જો ઉભી બેઠી અહીંયા. તો ઓલરેડી ગાય આપણે જો ભેંસ વેસાઈ ગઈ છે. રીતિકાને જો દીધી આપણે. તો એના અહીંથી હતું મુહૂર્ત, તો હાલો લઈ જાય ભી. અને આશાભાઈ લઈને આવે છે પાડાજી. હાલો પાડો જાય હે, છોકરીઓ બધી વાહે આવ્યું કા. હાલો તો ઉપાડ સા. તો અસા ભાઈ ઉપાડ્યો પાડો આખો ભાઈ. હાલતો નતો એટલે. તો ઓલરેડી ગાય આપણે નીકળી ગયા વાવેતર કરવા. હાલો બેન જાય આશાભાઈ લઈ, આપણે જઈએ વાવેતર. હાલો કાકાજી બોલાવી. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા ગોવિંદભાઈ ત્યાં. કારા તલ વાવવાના હતા આપણે. તલનું જો કે મુહૂર્ત જ થાય છે આજ. તો કારા તલ વવાય છે ભાઈ. કારી વસ્તીનો ભાવ બહુ રહ્યો છે. ગોવિંદભાઈ કે આજખેર આપણે વાવીએ કારા તલ. તો હાલો ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું. હવે કરીએ જીરાવાળામાં વાવેતર ચાલુ આપણે. જો આ રીતે વાવેતર થતી જાય છે. બાકા જલ્દી પડતું જાય ભાઈ. ઉભી ગયા છે એક બાજુ. એટલા પડામાં વાવવાના છે તલ. હાલો આપણે વાવેતર મારા તલનો અપાય વાવેતર. તો ઓલરેડી ગાય આપણે પૂકી ગયા હતા. પછી રમેશભાઈ ત્યાં બાજરો વાવવા. તો અવારે કે બાજરો વાવી દઈ. તલ તો નથી વાવવા, વરસના તલ જ હોય. તો હાલો બાજરો વાવી દઈ. પડામાં વાવવાનું છે. હજી છીણા ઉભા છે ને ખરીને જગ્યામાં વાવવાનું છે ગુવાર. ડૂસોય વેચવાનો હોય. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા ધર્મેશભાઈ તુવેર કાઢવા. આશીષભાઈ જુઓ તારીખ આજે આપણે હે દેખાય નહીં. તો ઓલરેડી ગાય આજે આપણે આવી ગયા હતા ધર્મેશભાઈ અને આશીષભાઈ તુવેર કાઢવા. જુઓ તારીખ છે આજે આપણે 16/1/2026. અને આ જુઓ માંડવીના ભર પીડા છે. આપણે કાઢવાના તુવેર અને આ બાજુ પીડા છે હજી ભર માંડવીના. તો હજી માંડવી કાઢવાની બાકી પીડી છે. જુઓ એક નથી ભાઈ, હજી 10 વીઘાની બાકી છે કા. તો પરબત મામાને હજી માંડવી બધી પડી છે બાકી. કેદી કાઢવી? હજી તો એ કે વાર છે કા. તુવેરું નીકળી જાય પછી. તો હાલો આપણે આ બાજુ હજી તુવેર કાઢવાનું હાલે અને હજી માંડવ્યું બાકી પીડી ભાઈ. તો છે ભાઈ ખેડૂ. ખેડૂ. તો ઓલરેડી કહે છે આપણે પૂકી ગયા હતા ધર્મેશભાઈ વાડીએ. જોવો
તો ફરીને જગ્યા થાય છે અને પછી કાઢવાની છે આપણે આ તુવેર. લીલી તુવેર જોવા કાઢીએ અહીં આપણે. લીલી રોપાય. હજી તો વાઈટીને થોડાક દિવસ થયા છે પણ લીલી તુવેર નીકળી જાય 100% ભાઈ. તો ઓલરેડી કાંઈ જો આપણે આવી ગયા હતા ધર્મેશભાઈ વાડીએ તુવેરમાં ચાલુ કરી દીધું છે આપણે A to Z કમ્પ્લીટ. જો આ રીતનું હાલતું જાય છે અને તુવેરે ભાઈ બહુ હામટી છે. તો સાંજે પૂરું થાય કે ના થાય કટોકટી રહે હો ભાઈ. બહુ જાજી તુવેર હો ભાઈ. તો હાલો બાકાજીથી બોલાવી નાખીએ. વરસાદનો આદર છે એટલે લીલી તુવેર કાઢવાની થાય છે ભાઈ. જુઓ દેખાડીએ તમને કેવી છે લીલી. જુઓ એકદમ લીલા દાણા ઉપાય. તો હાલો કાઢી નાખીએ તુવેર. ઓલરેડી ગાય જો આ રીતે હાલે છે તુવેર છે એટલી ભાઈ. એમાં કઈ ઘટે નીકળતી જાય છે સીધા બાચકા ભરાતા જાય આ રીતે. ક્લિયર જ નીકળે ભાઈ. ઇન્ટરનેટમાં વાર આવી ગયો આપણે તો આપણને વાંધો નથી. આ રીતનો દુઃખ ઉઠતો જાય. જો હવે ઓરિજિનલ તુવેર આવે છે ભાઈ. એમાં કંઈ ઘટે જ નહીં. તો ઓલરેડી કાંઈ જો આ રીતની તુવેર આપણે નીકળે છે એમાં કંઈ ઘટે જ નહીં. એકદમ ચોખ્ખી ક્લીન એન્ડ ક્લિયર. અને ભાઈ દોડ્યો હોય આવ્યો ધર્મેશભાઈની વાડીઓ તુવેર નીકળે. તુવેર હોય તો આવ્યો ભાઈ. આ જ તુવેર વાવાય. પેલા લીલી હતી લીલી કાઢી નાખીને હવે આ કાઢીએ દીધો. મોજા તો ઓલરેડી કાંઈ હજી તો અડધાથી જાજી થોડીક તુવેર નીકળી છે અને બાસકા ભાઈ ભરાઈ ગયા. જુઓ જ્યાં જોઈને બાસકા જ છે. તુવેર હજી એકદમ ક્લીન એન્ડ ક્લિયર આવે છે. આવ્યું છે આપણે અને હજી એટલી તુવેર બાકી છે. ઘણી બાકી ન ભાઈ. મોજા મજા